તો કેમ છો મિત્રો? તો આજે તો એવો વ્લોગ બનાવો હે ને કે ગાભા જ કાઢી નાખવા હે, પણ હું મારા વ્લોગની અંદર બાયડીયું નહીં લઉં, કેમ કે યાર આપણી પાસે બાયડી હે નહીં, આપણે રહ્યા વાંઢા. પણ ભલે વાંઢારા, પણ આ વ્લોગ એવો બનાવો હે ને કે આ વ્લોગની અંદર 10,000 વ્યૂ તો આવવા જ પડે. 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. શું 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય? તો પછી ક્રિએટર કને કહેવાય? લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય. લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. પણ અલ્યા લાખ ઉપર વ્યૂ લાવવા માટે, લાખ ફોલોવર કરવા માટે તો આપણે વ્લોગની અંદર બાયડીયું લેવી પડે ને, અને બાયડી તો મારા પાસે છે નહીં. તો હવે આપણે આ લાખ ઉપર વ્યૂ લેવા હોય અને લાખ ફોલોવર કરવા હોય તો એના માટે તો બાયડી જોઈએ, અને બાયડી મારી પાસે છે નહીં. પણ મારે એ કેવું છે કે આ વ્લોગની અંદર બાયડીયું ક્યાં લે છે? હું નીલ ચાવડા ભરત. હું એમ? તું નીલ ચાવડા ને ભરત વ્લોગમાં બાયડીયું લો તારે તમારા વ્લોગ યાદે છે, પણ યાર અમારી પાસે બાયડીયું નથી, તો યાર અમારે બાયડીયું ક્યાં લેવા જાવી? એ વાત તો ઠીક છે, પણ યાર આ મકાનના ભેતે કોન્ડમના પોપટા રાખે અને પછી 6 નંબરનો પોપટો ફોડવાનો, અને પાછું કોમેન્ટની અંદર કહેવાનું કે જેની કોમેન્ટની અંદર 0 લાઈક હશે એને આપણે આઈફોન ગિફ્ટ આપશું. તો આવી રીતે પબ્લિકને ચોદું કયા બનાવે છે? હું નીલ ચાવડા ભરત. તો જોયું મિત્રો, તો આ કેવી રીતે ચોદું બનાવે છે. અને મને તો એ નહીં ખબર પડતી કે આના ઝાંટ જેવા વિડીયોની અંદર કયા એવા તો હોય છે ને કે હાવ નવરીના, તે આના વિડીયોની અંદર કોમેન્ટ લાખો કોમેન્ટો કરી દે, એ પણ આઈફોન લેવા ઉલી થઈ. તમને શું લાગે ઈરે તમને આઈફોન આપશે એમ ગીવેમાં? લંડ મેરા. અને મિત્રો આ લોકોનું બસ ખાલી એટલું જ કામ છે કે પબ્લિકને ચોદું બનાવવાનું. જાણે કે પબ્લિકને તો આ સી ના દોરેલો હોય, અને બસ આને શું કરવાનું, એક વ્લોગ બનાવવાનો, વ્લોગની અંદર બાયડી લેવાની અને બાયડીને રોરાવાની. મજાક કરું, અરે મજાક કરું, મજાક કરું, અરે મજાક કરું હું. જોયું મિત્રો, એ મજાક કરે છે અને તમે ચોદું બની જાઓ. અને હું તો કહું કે આની એક્ટિંગ જોઈને જે પણ ચોદું બનતા હોય ને અહીંયાને તો ચોદું જ કહેવાય હાવ. અને આવી રીતે એટલે ચોદું કયા બનાવે છે? હું નીલ ચાવડા ભરત. વાહ ભાઈ વાહ, બાકી તમે 1 નંબર ચોદું બનાવો, એમાં તમારો તો કોઈ વાંક નહીં, વાંક જ આ પબ્લિકનો છે. હવે આ લોકો દિવારે કોન્ડમના ફુગા રાખી અને ફુગો ફોડશે 6 નંબરનો, અને પાસે કહેશે કે જેની કોમેન્ટમાં 0 લાઈક હશે એને મેં આઈફોન આપશું, અને પાછા અમારા ઘરેથી એને રૂબરૂ મળીને આઈફોન આપી દેશું. હવે આપતા શીખર, હવે આ માસીન છોકરાને શીખર, ફઈના છોકરાને કે શીખર પાડોશીને આપતા હશે, એ તો આપણને કઈ ખબર નથી, પણ એને જ આપતા હોય લ્યા. અને આને એના વિડીયોમાં હું તો જોઉં ને લગભગ 2-3 લાખ તો લોકો કોમેન્ટો કરી નાખે છે, અને પાછા એક્ટિંગ તો જો કરે. અરે મજાક કરું હું, બસ સાની રહી જા, મજાક કરું હું. હા સાની રહી જા મારી માં. હવે તે એવી એક્ટિંગ કરી છે ને, મારા બાપની સોગન 2-3 લાખ વ્યૂ તો પાકા જ છે, અને આની અંદર 4 લાખ તો કોમેન્ટો આવશે, કારણ કે તમે લાલચી એવી આપો હો ને. અરે મજાક કરું હું, અરે મજાક કરું, સાની રહી જા. અલી મારી માં, ઈ બિચારો કેરો હે કે મજાક કરું હું, સાની રહી જા. તો સાની રહી જા ને મોડી. તારે એમ કેટલા વ્યૂ લેવા હે? 5 મિલિયન વ્યૂ લેવા હે અને 10 મિલિયન કોમેન્ટો લેવી હે કે શું? મજાક કરું, અરે મજાક કરું. આ તો દીકા સિરિયસ થઈ ગઈ હે. દીકા હું થયું? ઊભો થઈ જા. લે દીકા તો બે ભાન થઈ ગયા. હવે એક કામ કર, એને તું હવે ફૂલ આવીને ઉઠા નકે પાણી છાંટ. અને આ એની એક્ટિંગ જોઈને જો જે પણ માણસ સિરિયસ થઈ જતા હોય ને, તો મારા બાપના બસ તમારી જિંદગીમાં ધૂળ પડી છે. સારું હાલો હવે હું એ જાઉં, નકે હું પણ સિરિયસ થઈ ગયો ને તો પછી હું એ પછી ઓલો બની જઈશ. શું એટલે આવી રીતે તમે ચોદું કોણ બનાવો એ કહી દો ને એકવાર. હું નીલ ચાવડા ભરત. સારું તો હાલો હું જાઉં. અને મિત્રો હું તમને ચોદું નહીં બનાવતો, તો હવે એક કામ કરો, આ વિડીયોની અંદર સરસ મજાની એક કોમેન્ટ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. અને હા, જેની વિડીયોની અંદર 0 લાઈક હશે ને એને આપશું આપણે સરકારી કોન્ડમ. આ તો જી હોય હાસું કહી દેવાનો. અને નેક્સ્ટ વિડીયો કના ઉપર બનાવું એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. બાય.